નમસ્કાર શ્રોતા મિત્રો. આમ જુઓ તો એકલ દોકલ, આમ જુઓ તો ભેળા, આમ જુઓ તો આગળ પાછળ, આમ જુઓ તો મેળા, આમ જુઓ તો સંત ધર્મના મરમ સુધી પહોંચેલા, અને આમ જુઓ તો છે મુસાફર થેલા લઈ નીકળેલા. થવું ગમેના ગુરુ કોઈના, થઈ શક્યા નહીં ચેલા, કેમ ગણીએ તમને છેલ્લા અને અમોને પહેલા. પણ ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સહેલા. આ નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલા. ભલે રહ્યા અમે જંગલમાં, પણ છીએ અલખ અલબેલા. ભલે રહ્યા અમે જંગલમાં, પણ છીએ અલખ અલબેલા. અનુભૂતિના રંગ કસુંબલ, એકાંતે પણ મેળા. આ બંધુ ત્રિપુટી માના સ્વામી આનંદની આ રચના છે, અને અનેક વાર મેં આ રજૂ કરી છે. તિથલ મારો ઉતારો છે. બંધુ ત્રિપુટીના થાનમાં જે દી ચતુર્માસ હતા ને, તે દી હું હેડમાસ્ટર હતો. એટલે કીર્તિચંદ્રજી મહારાજ સાહેબ નીકળ્યા હાઈસ્કૂલ પાસેથી. એટલે હું પ્રણામ કરીને ઊભો રહ્યો ને મેં કીધું 2 મિનિટનો ઉપદેશ આપો. એટલે એમણે આમ જ કર્યું. મને એક જ શબ્દ કીધો, મૌન. અને એમાં આવી જાય બધું. આ અમારો પહેલો જ પરિચય. પછી અનેક વાર હું તિથલ આવ્યો છું, અને મારો ઉતારો જ છે ત્યાં. કેરાલામાં રહેતા હોય એવું એનું વાતાવરણ, અને સત્સંગ થાય, વાતોચીતો થાય. અને સ્વામી આનંદ અને અમે વાતુએ ચડી, ઓલા વારંવાર કે ભાઈ આવો જમવા માટે. એટલે એ આવા સંસ્મરણો એની હારે સંકળાયેલા છે. જિંદગી છે ને, એને જો નાટક સમજવામાં આવે તો કેવી સ્થિતિ સર્જાય, અને નાટકને જો જિંદગી માની લેવામાં આવે તો શું થાય. એની એક નાનકડી વાત કરી દઉં. આમ તો 88માં, 99માં, 2001માં અને 2006માં એમ 4 વાર મને અમેરિકાનો પ્રવાસ કરવાની તક મળી છે. અને એમાંય પણ એવી વાત છે કે જીવનના જે મહત્ત્વના પ્રસંગો તમે ગણતા હો ને, એનું આયોજન ન થઈ શકે. એ સાહજિક રીતે જ બને. પણ એક વાત છે કે એનો પ્રતિભાવ તમે કેવો પાડો છો, એના ઉપર તમારા સમગ્ર જીવનનો આધાર છે. મને આમંત્રણ મળ્યું 88માં, મુંબઈની એક સંસ્થા, અને શિકાગો પાસે મિલવોકી નામનું ગામ. તો ત્યાં જગતની 101 લોકનૃત્યની મંડળીઓ એકત્રિત થવાની. એટલે એમાં મુંબઈની મંડળીને તક મળી. એટલે આવવું, જાવું, રહેવું, લોજિંગ, બોર્ડિંગ, સાઇટ સીઈંગ બધું એના ઉપર હતું. અને યુવક યુવતીઓ 20 જેટલા તો હતા, અરે એના મેનેજર, વ્યવસ્થાપક. એટલે એમણે એવો વિચાર કર્યો કે આ બધું તો ફ્રી છે, તો આપણે ન્યુયોર્કમાં કરીએ કાર્યક્રમ. એક કાર્યક્રમ લંડનમાં. તો ન્યુયોર્કમાં મારા મિત્ર છે જીતુભાઈ મહેતા, જામનગરના, અને ઘણા યુવાનોને એને અહીંયા સેટ કરી દીધા અમેરિકામાં. મેનહટન જેવો વિસ્તાર, ત્યાં વતન નામનું રેસ્ટોરન્ટ છે, અને બાજોટમાં છે કહાની થાળીઓ આવે ને, બાજરાના રોટલા ને રીંગણાના શાક ને તળેલા મરચાં, અને હારે છાશ ને દહીં દૂધ, જે કેડિયાને ચોયણા પહેરીને પાછા એવડે સર્વિસ આપે. અને અમેરિકનો 2 પલવઠી વાળીને જમે. હું વતન રેસ્ટોરન્ટમાં જમ્યો. શત્રુઘ્ન સિંહાને અહીંયા હું મળ્યો હતો, કારણ કે એ જીતુભાઈ ત્યાં, જીતુભાઈ જ એની વ્યવસ્થા કરી. તો
એમણે સૂચન એવું કર્યું કે ભાઈ ખાલી લોકનૃત્યના કાર્યક્રમ ન હોય, હારે કોઈ હાસ્ય કલાકારને લાવો. અને જીતુભાઈ મહેતાએ મારું નામ સોચ્યું. એટલે મુંબઈથી મને મળવા આવ્યા. એમણે જણાવ્યું કે ભાઈ આ રીતે આપણે જવાનું છે. હું તો ખુશ થઈ ગયો. બધું ભોજન છે, ટ્રાન્સપોર્ટેશન છે, આવવું જાવું રહેવું, અને અહીંયા પાછું જોવાનું. આ બધું જો એમ મળતું હોય ને અમેરિકાનો પ્રવાસ થતો હોય તો એના જેવું એકેય નહીં. એટલે હું તો અહીંથી તૈયાર થઈને મુંબઈ પહોંચ્યો. જે તારીખે નીકળવાનું હતું પછી તો બધી વ્યવસ્થા એના ઉપર હતી. એટલે કંઈ ઝાઝા પૈસા મારી પાસે નહોતા. અને હું અહીંયા પહોંચી ગયો. પણ આ લંડનની ને ન્યુયોર્કની જાહેરાતો આવીને એ સંસ્થાને ગમે એ વાંધો પડ્યો. ભારતીય વિદ્યાભવનમાં વિદાયમાન અને સરસામાન લઈને આવેલા યુવક યુવતીઓ અને એમનો જે ઉમંગ ને એની જે ધગશ નહીં જવાની આકાંક્ષાઓ બધાની, સમારંભ સુંદર રીતે પાર પડ્યો. હું તૈયાર થઈને પહોંચી ગયો. પણ ગમે તે થયું, અહીંયાથી ફેક્સ આવ્યો કે તમારો કાર્યક્રમ જ કેન્સલ કરવો. અને જે ઉત્સાહ અને આનંદ એનું વાતાવરણ હતું એના બદલે વિષાદ જે છવાઈ ગયો. કેટલાય તો જુવાનિયા રોવા માંડ્યા, દીકરીઓ રોવા માંડ્યા, અને મૂંઝવણનો પાર ન રહ્યો. વારી ઘડીએ ફોન, એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ પણ ન મેળ પડ્યો. હવે મેં વળી વિઝિટ યુએસએના કૂપન આવે અને એવા કૂપન મેં લીધેલા 5,000 રૂપિયા થાય આપણા. પણ એમાં વ્યવસ્થા એ હતી કે એક કૂપન તમે ગમે તેટલી લાંબી મુસાફરી હોય એના માટે 5 કૂપન આ રીતે વાપરી શકો એમ, વિઝિટ યુએસ. એટલે એવું 5,000નું દેણું કરીને એક મિત્રને કીધું ભાઈ લઈ દે. એટલે 5,000નું તો દેણું થઈ ચૂક્યું. અને આ લોકોએ મને 18,000ની ટિકિટ સુપરત કરી કે હવે તમારે એકલાને જવું હોય તો જાઓ, અને ન જવું હોય તો તમે કેન્સલ કરો. તમારે જો જવું હોય તો અહીંયા જીતુભાઈને આ 18,000 રૂપિયા ટિકિટના ભરી દેજો. TWAની અમારી ફ્લાઇટ હતી ને એમાં આ ટિકિટ હતી. એટલે મને તો ચિંતાનો પાર ન રહ્યો. અને પાછી મૂર્ખાઈ એ કરેલી કે આ મેં 4-6 છાપામાં તો પાછી પ્રેસ નોટ આપેલી કે 4 નવેમ્બરે શાહબુદ્દીન રાઠોડ. કારણ કે લંડન કાર્યક્રમ હતો, મને એમ થયું કે ફ્રાન્સે જઈ આવશું. એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, અને અમેરિકા જઈએ તો પછી કેનેડા, નાયાગ્રા ધોધ તો જોવો પડે. એટલે નાયાગ્રાના ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા અને કેનેડાના પ્રવાસે 4 નવેમ્બરે રવાના થાય. એ પાછું છાપામાં આવ્યું તે દિવસે જ. અને મને થયું કે મારો આટલા હવે જઈ તો માણસ માત્ર પૂછે કે બસ જઈને આવતા રહ્યા. લોકોને આમ આવી બાબતમાં રસ બહુ હોય. એટલે મેં ચુડગર સાહેબને કીધું, કોલાબામાં સિટી ચુડગર સાહેબ મારા કલાકારોનો ઉતારો કાયમી ધોરણે. અને મેં મુંબઈ કાર્યક્રમમાં આપ્યા ને ત્યારે સોરાબ હાઉસમાં ચુડગર સાહેબ, વીણાબેન એવા માયાળોને, નૂતન દીકરી એમના સુરત છે અત્યારે. તો આ મેં ચુડગર સાહેબને કીધું, સાહેબ આવું થયું, હવે શું છે? અરે મને કે તમને શોખ છે રખડવાનો ને, આવી તક મળે છે ભલામણ બેસી જાવ. અને જીતુભાઈને ફોન કર્યો ન્યુયોર્ક. જીતુભાઈએ જ કીધું, અરે કે કાંઈ વિચાર્યા વગર બેસી જાઓ વિમાનમાં, અને તમને અહીં ફેરવવા જેવું બધું ફેરવી દઈશું, અને પતી જાય એટલે રવાના થઈ જાય. એટલે મેં નક્કી કરી લીધું કે ના હવે તો જાઉં. પૈસા તો બધા વપરાઈ ગયા હતા, અને મને આમની યારે જવાનું હતું એટલે એ ચિંતા હતી. પણ $10 મને
20 શર્ટ લંડનમાં એક ઠેકાણે પહોંચાડી દેવાના, એક ઠેકાણેથી મળ્યા કે ભાઈ આટલું કામ કરજો અને એના માટેના $10. એટલે $10ની રકમ રાખી ખિસ્સામાં અને હું અહીંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ કાંચનજંગામાં થયો રવાના ભાઈઓ. આખા દીની માથાકૂટ અને એમાં માથેથી ટેન્શન નહીં, 3 વાગ્યાની ફ્લાઇટ ને એવો થાકી ગયેલો. અને એ પાછી ફ્લાઇટ પહેલી જ શરૂ થયેલી એટલે એમાં પેસેન્જર ખાલી 75 જેટલા જ હતા. આખું મોટું વિમાન ખાલી, 4 સીટોના ઓલા હેન્ડલ આમ હું કરી ઊંચા અને હું તો હોઈ ગયો અને સૂતા ભેગી જ એવી ઊંઘ આવી ગઈ ને. ભોજન કરી લીધું થોડું અને પછી ઘસઘસાટ હોઈ ગયો. નાનું બાળક એક હિથ્રો એરપોર્ટ વિમાન પહોંચ્યું ત્યાં સુધી હું તો સૂતો હતો. એક નાનું બાળક આવીને આમ મને હલાવે પગ પકડીને, એટલે હું ઉઠી ગયો અને જોયું તો એક બાળક આવું કરતો. પછી સરદારજી એનું બાળક મના શરારતી માફ કરના સાહેબ. અરે મેં કીધું કાંઈ વાંધો નહીં, એમ તો એ ઉઠવાનું જ છે ને. અને હું અહીંયા પહોંચ્યો. ડૉક્ટર દિલીપભાઈ ગઢવી સાહેબને મેં હિથ્રો એરપોર્ટમાંથી ઉતરી ગયો અને વેઇટિંગ પોઈન્ટ ઉપર બેઠો છે. મને એમ થયું તરસ લાગેલી એટલે પાણી ક્યાંકથી મળે તો પી, પણ પાણી ક્યાંય મને જોવા જ ન મળે. પણ કોકના હતા ત્યાં, ગ્લાસમાં કોક ભરીને પી શકતા તમે. એટલે મેં પછી એ પીધું. મેં કીધું પછી મેં પૂછ્યું કે ભાઈ આનું શું ચૂકવવાનું? તો કે ના, એ એરપોર્ટ સર્વિસ છે. અને એ $10માંથી દિલીપભાઈ ગઢવી સાહેબને મેં ફોન કર્યો કે હું લંડન આવ્યો છું, એરપોર્ટ ઉપર બેઠો છું. મને કે ત્યાં બેસી રહેજો, જબરભાઈ તમને લેવા આવે. ડૉક્ટર દિલીપ ગઢવી સાહેબ, નીલાબેન, બે પતિ પત્ની, બે ડૉક્ટર, અને જાંબુડાના પાછા, જામનગર પાસે જાંબુડા, લાખાભાઈ ગઢવીનું ગામ. જાંબુડાના 60 ખોરડા છે લંડનમાં, બોલો. બધાય આફ્રિકા પહેલાં ગયેલા ને પછી આફ્રિકાથી વાંધો પડ્યો, ઈદી અમીન યુગાન્ડાથી કાઢી મૂકતા, એટલે ઈવડે લંડન પહોંચી ગયા. એટલે દિલીપભાઈને ત્યાં હું આવ્યા લેવા મને જબરભાઈને. હું ત્યાં પહોંચ્યો અને જો ભોજન કરીને આરામ કર્યો. મારે અહીંયાથી પેરિસ જવું હતું અને મોનાલિસા, હા, લિયોનાર્ડો વિન્સી, લાસ્ટ સપર એનું ચિત્ર છે, મધર એન્ડ ચાઇલ્ડ, 12 ચિત્રો જ બનાવ્યા છે, પણ દુનિયાના પ્રસિદ્ધ ચિત્રકાર. અને મને મોનાલિસા જોવાની તીવ્ર ઈચ્છા. લુવરનું મ્યુઝિયમ જોઈ લેવું, સીન નદીને કાંઠે ઊભા રહેવું, એફેલ ટાવરમાંથી ચડીને આખું પેરિસ જોવું, વિક્ટરી આર્ચ ને એના કેથેડ્રલને, આ લુવરનું મ્યુઝિયમને. અને મને જેટલું એ જોવાની ઉત્કંઠા એટલું એક મગન કાકા હતા મારી વચ્ચે વાત કરી દઉં આ કઈ રીતે અમે અહીંયા પેરિસ જવા રવાના. બીજે દી ડૉક્ટર સાહેબને અહીંયા હું ગયો ને તો બીજે જ દી લોકોને ખબર પડી ગઈ કે હું લંડન આવ્યો છું. એટલે મને એક આમંત્રણ મળ્યું કે રાત્રે તમારો કાર્યક્રમ છે ને આવી જાઓ. એટલે હું તો અહીંયા ગયો ને મેં કાર્યક્રમ આપી દીધો. એટલે એમણે એક કવર આપ્યું અને કવર મેં હું ડૉક્ટર સાહેબ ગયો ને જોયું તો એમાં £100 હતા. ડૉક્ટર સાહેબ તો એટલા બધા ખુશી થઈ ગયા. અરે મને કે £100 રળી આવ્યા તમે? બીજે ઠેકાણે કાર્યક્રમ હતો, એને રેકોર્ડિંગ કરેલું, ઓડિયો રેકોર્ડિંગ મારું કર્યું ને, એટલે એનું કવર મેં જોયું તો એમાં £200 હતો. એક પાછો કાર્યક્રમ થયો એટલે £400ની માતબર રકમ હાથમાં આવી ગઈ. એમાંથી £100 લઈને હું પહોંચ્યો પેરિસ. ડૉક્ટર સાહેબને મેં કીધું હતું કે મારે જવું છે પેરિસ જોવા. એટલે એમ મને કે હાલો એક ટુરિસ્ટ ઓફિસે. એક ટુરિસ્ટ ઓફિસે અમે ગયા અને એમણે મને $80
80 પાઉન્ડની ટિકિટ કઢાવી દીધી. હવે એ પાછી કેવી રીતે ટૂર, એવી સુંદર વ્યવસ્થા આ ટુરિઝમનું આખું જોવો માળખું તો કે લક્ઝરીમાં તમે રવાના થાઓ એટલે ઇંગ્લેન્ડના ડોવર બંદર સુધી લક્ઝરી લઈ જાય. ત્યાંથી સ્ટીમરમાં બેસવાનું. એ સ્ટીમરમાં પાછી 15-16 લક્ઝરી એમને હમાઈ જાય, બાકી મોટરો હમાઈ જાય એવી સ્ટીમર. અને ત્યાં કેલે બંદર ઉતરવાનું. તો કેલે બંદરથી પછી પેરિસમાં જે જેની કેટેગરી પ્રમાણે હોટલોમાં વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા થતી. અને આ રીતે એમાં બજારમાં હું નીકળ્યો ને ભાગ્યે જોગે કેન્યા નૈરોબીના મારા અનન્ય સ્નેહી ચમનભાઈ કામાણી એ ભેગા થઈ ગયા. અરે મને કે તમે, મેં કીધું ભાઈ આ રીતે જવાનું છે, ભારે કામ છે. મેં વાત કરીને કે ડૉક્ટર સાહેબે 80 પાઉન્ડ ખર્ચીને મારા માટે ટિકિટ લીધી. એટલે એણે મને 100 પાઉન્ડ આપ્યા કે આ ડૉક્ટર સાહેબને 80 પાઉન્ડ લઈ દેજો ને 20 પાઉન્ડ તમે વાપરવા રાખજો. અને એ દિવસ આવ્યો. લંડનથી ડોવર બંદર સુધી લક્ઝરીમાં અમે રવાના થયા. એ જ લક્ઝરી પાછી બધી ગોઠવાઈ ગઈ સ્ટીમરના અંદરના ભાગમાં. અને ત્યાંથી કેલે બંદર જવા માટે રવાના છે. પ્રાઇડ ઓફ કેલે એ સ્ટીમરનું નામ હતું. મેં રોજનીશીમાં નોંધ કરી. એક મગન કાકા અને કાકી હતા આરે, એના પુત્રએ આ વ્યવસ્થા કરી દીધી. એટલે અમે અમારી હોટલોમાં પહોંચી ગયા, ભોજન કર્યું, આરામ કર્યો ને બીજે દિવસથી અમારી ટૂર શરૂ થઈ. અને આખું પેરિસ એમાં ફેર્યો. વર્સાઈનો પેલેસ જોવા લઈ ગયા. અને એ વિક્ટોરી આર્ચ ને એમાં આવડું આવ્યું લુવ્રનું મ્યુઝિયમ. પેરિસ બાય નાઇટનું હોત પાછું, એક રાત્રે કેવું દેખાય છે. અને શું સુંદર શહેર છે. સવારના પોરમાં હું ઓછો 6 વાગ્યા, આખું શહેર પાણીથી ધોવાઈ ગયા. અને ક્યાંય કચરા નિમિત્તે કાંઈ ન મળે, કે સિગરેટનું ઠૂંઠું ન મળે, કે એનું ખાલી ખોખું ન મળે, એવી સુંદર વ્યવસ્થા. ક્રિશ્ચિયાનિટીમાં છે ને ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડ. ઈશ્વર પછી બીજું સ્થાન જો કોઈને આપવામાં આવ્યું હોય ને તો એ સ્વચ્છતાને. આવી મિડલ ઇસ્ટમાં મેં જોયું, મસ્કત, દુબઈ, અબુધાબી, શારજા, જિદ્દા, મક્કા, મદીના, કુવૈત, બહેરીન, એમ સુંદર વ્યવસ્થા અને એવી સ્વચ્છતા. તો યુરોપથી નહીં વધી જાય એવી સ્વચ્છતાઓ જોઈ. ત્યારે આપણને એમ થાય કે ઓહો આપણે તો શું જીવન જીવી છે. પણ ઠીક છે, ભાઈ બીજી વાતો પાછી આવી જાય છે. પણ આ જોયું અમે બધું. એફિલ ટાવરમાં ચડ્યા, મગન કાકા ને કાકીને અમે પહેલાં આવ્યો ને પહેલો જ માળ અહીંયા ઉતરી ગયા. તો પછી કાકા કે આપણે તો ઠેઠ ઉપર જવાનું હતું. વળી પાછા ઓલા લિફ્ટવાળાને અપ કરે, વી વોન્ટ ટુ ગો અપ. ઓલાને એમ બેહારી દીધા પાછા. ઠેઠ ઉપર જઈ અને ત્યાંથી દ્રશ્ય જોવું એ એક જીવનનો અણમોલ લાવો જ છે. ગુસ્તાફ એફિલ ગુસ્તાફ નામના ઇજનેરે બનાવ્યું. આ સુએજ કેનાલની ડિઝાઇન એને બનાવી અને એણે આ ટાવરની રચના કરી. મેળો જ્યારે બન્યો, વર્લ્ડ કોન્ફરન્સ જગતની, ત્યારે પેરિસ કંઈક એવું અદ્ભુત કરવા બતાવતી ઈચ્છતી, એટલે ત્યારે આ એફિલ ટાવર તૈયાર કરવામાં આવેલું. એ બધું અમે જોયું ને મોનાલિસા જોવા જવું છે. મેં કીધું હોટલ માલિકને કીધું, મેં કીધું આઈ વોન્ટ ટુ ગો ટુ લુવ્ર. તો મને કે 100 ફ્રાંક ખર્ચી શકો એટલા જો તમે શ્રીમંત હો ને તો જાઓ ટેક્સીમાં. એમ એટલી વારમાં મગન કાકા તપાસ કરીએ કે 2 ફ્રાંકમાં બસો જાય છે. પારકા પ્રદેશમાં એમ નાણું નાખી ન દેવાય. એને પહેલાં મને એવું સમજાયું હતું કે પારકા પ્રદેશમાં એમ ચિત્તર બિત્તર ના જોવાય,
એ લોકો એક બદલે બીજું બતાવી આલે તો આપણે શું કરીએ બોલો. હવે એને કઈ રીતે સમજાવું. એક જણો મને વિદેશ પ્રવાસની વાત કરતો. મને કે ઇંગ્લેન્ડ ગયા, અહીંયાથી પછી ફ્રાન્સ ગયા, પછી પેરિસ જોયું. એટલે મેં સાહજિક રીતે પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? તો મને કે એવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. શું મેં કીધું જવા દે. પણ ફ્રાન્સમાં દાખલ થાવ એટલે વિક્ટર હ્યુગોની યાદ આવે. લા મિઝરેબલ જેવો ગ્રંથ જેણે રચના કરી. વિક્ટર હ્યુગોને દેશ નિકાલ કર્યા હતા. 20 વર્ષ પરદેશમાં રહેવું પડ્યું. પણ પછી એ જ ફ્રાન્સે પાછા બોલાવ્યા ને 20 કિલોમીટરની લાંબી લાઈન હતી એનો સત્કાર કરવા માટે. ત્યારે લેખક ભૂલી ગયા બધું. પણ અણમોલ કૃતિ છે, વિશ્વ સાહિત્યમાં જેની ગણના થાય. વિક્ટર હ્યુગો, પછી રૂસો, વોલ્ટેર ને મોન્ટેસ્ક્યુ, આ ત્રણેય ફ્રાન્સના જગવિખ્યાત તત્વજ્ઞાનીઓ, ચિંતકો, ફિલસૂફો. અને સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવનો એને સંદેશ આપ્યો જગતને. ક્રાંતિના પ્રણેતાઓ હતા. 16મા લોહીની જે થઈ અત્યારની ફ્રાન્સના લોકોએ જે ક્રાંતિ આખી કરી અને રાજાશાહીનો નાશ કર્યો ઠામુકો, એવી યાદ આવે. અને બાકી તો ચિત્રકારોનું છે. 1,40,000 જેટલા તો નમૂના ત્યાં લુવ્રના મ્યુઝિયમમાં. અને 14મો લોહી ને 15મો લોહી ને 16મો લોહીની ત્રણેયના એ પેલેસમાં વધારતા જ ગયા. એટલે રાફેલ ને રેમ્બ્રાન્ડ ને માઇકલ એન્જેલો ને લિયોનાર્ડો વિન્ચી ને કોન્સ્ટેબલ ને આના ઘણા ઓરિજિનલ ચિત્રો અહીંયા જોવા મળ્યા. અને આ સામાન્ય મ્યુઝિયમમાં આપણે તો જોયા હોય તો મેં જઈને કીધું કે આ બધું જોઈ લેવું. અરે કે આટલામાં ને આટલામાં તમારે 7-8 કિલોમીટર હાલવું પડશે. પણ તમારે ખરેખર શું જોવું છે? મેં કીધું મોનાલિસા જોવું. આઈ વોન્ટ ટુ સી મોનાલિસા. તો મોનાલિસા વિંગમાં જાઓ. એટલે એને મને સૂચન આપ્યું ને અમે ગયા. અહીંયા આ જોયું જગવિખ્યાત ચિત્ર જે છે, બુલેટ પ્રૂફ કાચમાં રાખવામાં આવ્યું છે. કારણ કે એ ચિત્રને ચોરવાના પ્રયાસો થયા, એને ડેમેજ કરવાના પ્રયાસો થયા છે. એટલે અને આવી પાછી એની સિક્યુરિટી રાખવામાં આવી છે અહીંયા. પણ આ બધું જોઈને મોટી યાદ આવે તો ફ્રાન્સ જાઓ એટલે નેપોલિયન બોનાપાર્ટ. નેપોલિયનની યાદ આવી. ભૂલ સમ્રાટે એ કરી કે રશિયામાંથી આક્રમણ કર્યું અને ફ્રાન્સની સેનાની ખુવારી થઈ. નેપોલિયન હારી ગયો અને ઇંગ્લેન્ડ એને કેદ પકડ્યો. ને પેસિફિક મહાસાગરનું સેન્ટ હેલિના, એટલે કેટલું દૂર. સેન્ટ હેલિના એક ટાપુ છે, ત્યાં બીજી વસ્તીએ ખરી, ત્યાં આને મોકલી દીધું. અને કેલે, હું જ્યારે ડોવરથી કેલે જતો ને ત્યારે આમ જોયું ફ્રાન્સનો કિનારો આવ્યો ને ત્યારે નેપોલિયને જેથી એને લઈ જવામાં આવતો ને ત્યારે અંગત મિત્રોએ કીધું કે સમ્રાટ આપણે હારી ગયા, આપણા સૈન્ય શરણાગતિ સ્વીકારી. હવે એક કામ કરો, તમે બધુંય ભૂલી જાઓ અને આ બધાને ઉદાર હૃદયે માફ કરી દો. એટલે નેપોલિયને કીધું આઈ કેન ફોરગીવ ધેમ બટ આઈ કેનોટ ફોરગેટ. માફે કરી દઉં, હું બધાને માફ જ કરી દઉં, પણ આ જે બન્યું છે ને એ હું નહીં ભૂલી શકું. અને આ માનવ માત્રની આ વ્યથા હોય છે કે બધું આપણે ભૂલી જઈએ. જિંદગી કો ઇસ તરહ हमने सुलझा दिया, किसी को माफ़ कर दिया, किसी से माफ़ी मांग ली. मिर्जा गालिबનો શેર છે. जिंदगी को इस तरह हमने सुलझा दिया, किसी से माफ़ी मांग ली, किसी को माफ़ कर दिया. તો સેન્ટ હેલિનામાં લઈ જવામાં આવ્યો. એના વિશ્વાસુ માણસો હતા ને એ એની હારે રહ્યા, એક ડૉક્ટર હતા. અને એને સમ્રાટ તરીકેનો જે પોશાક હતો ને એ નેપોલિયને પહેરી રાખ્યો ઠેઠ સુધી, ફાટી ગયો ત્યાં સુધી.
અને સાંજે એ સેન્ટ હેલિના ટાપુમાં નીકળતા. તો બન્યું એકવાર એવું, ડૉક્ટર એના મિત્ર હારે હતા અને ભારાવાળી એક બાઈ ઘાસનો બારો લઈને એ સામે આવતી હતી. એટલે ડૉક્ટર આગળ ગયા ને એને કીધું કે એ સમ્રાટ આવે છે, બાઈને કે ખસી જા. નેપોલિયને તરત જ કીધું કે ડૉક્ટર, નાટકનો એ અંક પૂરો થઈ ગયો, આપણે હુકમ આપતા ને પહાડો ખસી જતા ને એ હવે રહ્યો નથી, આ બીજો અંક શરૂ થયો. એટલે નેપોલિયન ખસી ગયા ને બારાવાળી બાઈ અહીંયાથી પસાર થઈ ગઈ. ડૉક્ટરની આંખમાં આંસુ હતા પણ નેપોલિયન ખુશ હતો. એટલે જીવનને ઘોડીને પી જનાર અનુભવી માણસ હતો. પછી આર્સેનિક આપવામાં આવ્યું એને ખોરાક વારસે, એમ એનો જીવનનો અંત આવ્યો. એટલે જીવનને નાટક સમજીને આટલી સાહજિકતાથી લીધું. હવે બીજો પ્રસંગ, મોર તો ખરેખર તો આટલી જ વાત કહેવી હતી, એમાં બધી વચ્ચે આવી ગઈ, પણ આને લાઉડ થિંકિંગ કહે છે. તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એને એક મોટો એવોર્ડ મળ્યો ને ગવર્નરના હાથે અપાવવાનો હતો. બહુ ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો. એટલે બધા મિત્રોએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો ધોતીને જબ્બો એવો સાદો પોશાક જ પહેરતા, પણ મિત્રોએ કીધું કે આવા સમારંભમાં આ ન ચાલે પોશાક, એના માટે સૂટ બનાવ્યો, સૂટ સીવડાવ્યો ભાઈ. અને એટલો બધો આગ્રહ કર્યો કે નહીં બસ તમારે આ પહેરીને જ જવાનું. એમાં બન્યું એવું કે ઈશ્વરચંદ્ર સાંજે નીકળેલા ફરવા માટે, અને એમાં એક કાજી સાહેબ મૌલાના લાંબી શેરવાનીના હાથમાં લાકડીની ચાંદીના મોઠવાળીને કડાક 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 એક તારી ગતિથી જતા હતા મૌલાના. એમાં કોઈ આવીને એને કીધું કે મૌલાના આપકા મકાન જલ રહા હૈ. તો કે ઠીક હે એમ કરીને પાછા આવેલા. એટલે ઓલાને એમ થયું કે આમને આ સમજ્યા નથી બરાબર, એટલે પાછો એની પાછળ ગયો. વિદ્યાસાગર સાંભળતા આ બધું કે મૌલાના આપ શાયદ સમજે નહીં, આપકા મકાન જલ રહા. हाँ जी सुन लिया हमने. પછી મૌલાને એટલું જ કીધું કે મકાન જલ રહ્યા તો ક્યાં હુआ, क्या मैं अपनी चाल बदल लूँ? અને ઈશ્વરચંદ્રને જે આ ચમકારો થયો મગજમાં, પોતાનું મકાન હળગે છે તો આ માણસ એની ચાલ નથી બદલતા, આ મૌલાને એની ચાલ નથી બદલતા, ને હું એક એવોર્ડ મળે છે એમાં જીવતરની ચાલ બદલું. નિર્ણય કરી લીધો કે નથી પહેરું, હું જે વસ્ત્રો પહેર્યું છું ને એ જ વસ્ત્રો પહેરીને જઈશ. પંચમ જ્યોર્જ જ્યારે મહાત્મા ગાંધીજીને બકિંગહામ પેલેસમાં મુલાકાત આપી ત્યારે ગાંધીજીએ, એ તો ઇંગ્લેન્ડ છે ભાઈ, એનું તો પ્રોટોકોલ પ્રમાણે ફૂલ ડ્રેસમાં જ જવું જોઈએ, સમ્રાટ પાસે એમ તેમ જઈ જ ન શકાય. પણ ગાંધીજીએ કીધું કે ભાઈ હું જે રીતે પોશાક પહેરું છું એ જ પોશાકમાં આપ મુલાકાત આપી શકો તો સારી વાત છે, નહીંતર થયું ભાઈ. અને વિન્સ્ટન ચર્ચિલે એની ટીકા કરી હતી, હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા એવી, છતાં એને મુલાકાત મળીને પંચમ જ્યોર્જ મળ્યા, એ જ પોશાક. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એ જ પોશાકમાં એનો એવોર્ડ સ્વીકાર્યો. પણ એક નાટક જોવા એકવાર ગયેલા અને એમાં વિલન એને એટલી ક્રૂરતા દેખાડી, એવો અભિનય કર્યો હતો કે ઈશ્વરચંદ્ર જેવો વિદ્વાન એ ભૂલી ગયા ને એને જોડો પગમાંથી કાઢીને એક વરગાડ્યું. બોલો, એ એક્ટરને એક જોડું માર્યું વિદ્યાસાગરે, પણ એક્ટરે એ જમાનાનો અનુભવી હતો, એને આમ છાતી સરસું છાપી દીધું એ કે જિંદગીના શ્રેષ્ઠ એવોર્ડ તરીકે હું આ જોડું વાંચીશ. ઈશ્વરચંદ્ર મારો અભિનય કેવો ઉત્કૃષ્ટ છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા માણસ એ ભૂલી ગયા કે હું નાટક જોઉં. તો નાટકને જો જીવન ગણી લેવામાં આવે તો આ સ્થિતિ સર્જાય, જીવનને જો નાટક ગણી લેવામાં આવે તો
નેપોલિયનનું જે ઉદાહરણ આપ્યું ને એવી સ્થિતિ સર્જાય. સમસ્યા વેર ધેર ઇઝ લાઈફ ધેર ઇઝ પ્રોબ્લેમ. ઇટ ડિપેન્ડ્સ અપોન યુ હાઉ ટુ સોલ્વ. આ જીવન છે ને, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી સમસ્યાઓ રહેવાની. પણ સમસ્યા માણા કરતાં મોટી નથી હોતી. અત્યારે સમસ્યા જ છે. કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ આખો વિશ્વ કેટલી યાતના ભોગવી રહ્યું છે, કેટલી વ્યથામાંથી પસાર થઈ અને કેટલું ગુમાવ્યું છે. સ્વજનો ગુમાવ્યા છે, સંપત્તિ ગુમાવી છે, વ્યવસાય ગુમાવ્યો, કારમાં આઘાતોમાં જીવે છે લોકો. પણ છતાં એમાંથી બહાર નીકળવું એ એટલી જ વાત છે મહત્ત્વની. તો એટલે એક ઉદાહરણ ભેગા આપી દઉં. અબ્રાહમ લિંકન પાસે એક લેન્ડલોર્ડ આવ્યો. હવે એના ભાડૂત પાસે $2.5 બાકી હતા ને એ ઓલો એટલો ગરીબ હતો કે $2.5 ન ચૂકવે. તો લિંકનને કે કેસ કરવાનો છે એના ઉપર. લિંકન કે પણ કોના ઉપર કેસ કરવાનો? તો કે આ એક ભાડૂત છે ને, કેટલી રકમ માટે? $2.5. લિંકને સમજાવ્યા લેન્ડલોર્ડને, $2.5 માટે ગરીબ માણસને શું કામ હેરાન? તો કે ના, મારે એને દેખાડી દેવું છે. કેમ ન ભરે પૈસા? લિંકન કે મારે પોતાની ફી છે ને એ $10. બોલા કે એનો વાંધો નથી. લિંકન કે હું એ ફી પહેલાં લઈ લઉં. એટલે એણે $10 ઓલો એ ચૂકવી દીધા. લેન્ડલોર્ડ કે તમારી ફી લઈ જાઓ પહેલાં. લિંકન સીધા એ ગરીબ માણસના ઘરે પહોંચી ગયા અને એને $5 આપ્યા કે પહેલી જ મુદતે $2.5 ભરી દેજે લેન્ડલોર્ડના, $2.5 તું રાખજે. અને $5 પોતાની ફીના લિંકને રાખી. સમસ્યા કેવી હલ થઈ? ઓલા ગરીબ માણસને દેણું ભરી ગયું $2.5નું ને $2.5 ઉપરથી મળ્યા. અને લિંકનને પોતાને $5 મળ્યા, લેન્ડલોર્ડને એના ભાડાના $2.5 મળ્યા. તો આ રીતે સમસ્યા હલ થવી જોઈએ. મને આ પત્રકારો પૂછે ને, તમારા પત્નીના સ્વભાવ વિશે કાંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. એક પત્રકાર વળી, તમે પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. અબ્રાહમ લિંકન સેક્રેટરીને નોટ કરાવતા તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. એટલે ઓલો સેક્રેટરી પછી કંટાળી ગયો. લિંકનને કે સાહેબ આ ઘરકશા છે કોણ?